જ્યોતિષી શાસ્ત્રના આધારે આ વર્ષે મઘા નક્ષત્રની અંદર વરસાદના યોગો મધ્યમ પ્રકારના જોવા મળી રહ્યા છે, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી જોવા મળી રહ્યું છે કે મઘા નક્ષત્રની અંદર જો મિત્રો અરબી સમુદ્ર કે પછી બંગાળની ખાડીમાં જો કોઈ વરસાદી સિસ્ટમ બને તો એ સિસ્ટમની સૌથી વધારે અસર ગુજરાતના વાતાવરણની અંદર મિત્રો વરસાદને લઈને થતી હોય છે ને થઈ જાવ તૈયાર। એ જ પ્રમાણે આ વર્ષે પણ મિત્રો અરબી સમુદ્ર અને બંગાળની ખાડી આ મઘા નક્ષત્રની અંદર થઈ રહ્યો છે સક્રિય, અને જેના કારણે મિત્રો ગુજરાત રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદનો આવી રહ્યો છે રાઉન્ડ, જેની અંદર ગુજરાતના અમુક વિસ્તારોની અંદર તો મિત્રો છેલ્લા કેટલાય દાયકાઓથી આ ઓગસ્ટ મહિનાના અંતિમ સપ્તાહની અંદર વરસાદ ન ખાબક્યા હોય એવા રેકોર્ડ બ્રેક વરસાદ ખાબકી શકે છે। આવી વરસાદની આગાહી મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી તરફથી કરવામાં આવી છે। તો એટલું જ નહીં, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી પણ મિત્રો જન્માષ્ટમીને લઈ જળબંબાકારની કરવામાં આવી છે આગાહી। તો મિત્રો આજે થઈ છે 19મી ઓગસ્ટ અને સોમવાર છે ને મિત્રો આજે રક્ષાબંધનનો પર્વ છે ને જો તમે આજે મિત્રો ઘરની બહાર જવાનું નક્કી કરતા હોય તો ખાસ સાંજ પડે પહેલા વિડીયોને જાણી લેજો, કારણ કે જાણો મિત્રો આજે રાજ્યના કયા ભાગોની અંદર શિયાળના વાહનની સાથે મિત્રો મઘા નક્ષત્રનો આજે ત્રીજો દિવસ થઈ ચૂક્યો છે ને કયા ભાગોમાં આજે વરસાદની રહેલી છે આગાહી, કારણ કે અત્યારે રાજ્યની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે પણ કરેલી છે ને સાથે જ આપણે જાણીશું મિત્રો કે આજે ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય મોસમ વિભાગ તરફથી વરસાદની કેવી આગાહીઓ આપવામાં આવી છે। આ તમામ જાણીએ પહેલા જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો સૌથી પહેલા આપણે અત્યારનું વાતાવરણી ભારતનું બતાવી દઈએ તો તમે જોઈ શકો છો અત્યારે મિત્રો બંગાળની ખાડીના કાંઠાના રાજ્યો એવા કે બાંગ્લાદેશ દેશ, આ સાથે જ પશ્ચિમ બંગાળ એ વિસ્તારો ઉપર મિત્રો જે ગઈકાલ લો પ્રેશર હતું એ આજે વેલ માર્ક લો પ્રેશરની અંદર પરિવર્તિત થઈ ચૂક્યું છે, અને જેના કારણે તમે અત્યારનું સેટેલાઇટ પિક્ચર પણ જોઈ શકો, જેની અંદર એ વેલમાર્ક લો પ્રેશરના કારણે મિત્રો દક્ષિણી બાંગ્લાદેશ લાગુના વિસ્તારો ઉપર તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથેના ખાબકી રહ્યા છે વરસાદ। તો બીજી તરફ બિહાર લાગુના વિસ્તારો, પશ્ચિમ બંગાળ અને અત્યારે મિત્રો અરબી સમુદ્રની અંદર પણ સક્રિયતાને લઈ તમે જોઈ શકો અરબી સમુદ્રની અંદર મિત્રો અત્યારે ઊંડાણવાળા વિસ્તારોમાં ખાબકી રહ્યા છે વરસાદો। તો બીજી તરફ મિત્રો ગુજરાતની અંદર પણ દક્ષિણી ગુજરાત અને એ લાગુના મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોની અંદર મિત્રો ગઈકાલથી ઘણા ભાગોમાં વાતાવરણીય ફેરફારો થયા છે ને મિત્રો હવે જાણી લો કે મિત્રો આજે ગુજરાત હવામાન વિભાગે રાજ્યના કયા ભાગોની અંદર વરસાદને લઈને કેવું એલર્ટ આપવામાં આવ્યું છે। તો બીજી તરફ મિત્રો આજે થઈ છે 19મી ઓગસ્ટ અને સોમવાર, ભારતીય મોસમ વિભાગ તરફથી આજે ભારતના તમામ રાજ્યનો જે વરસાદને લઈને એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં તમે જોઈ શકો છો અત્યારે મિત્રો બંગાળની ખાડીના લાગુ બાંગ્લાદેશ પશ્ચિમ બંગાળ વિસ્તારો ઉપર સક્રિય વેલ માર્ક લો પ્રેશરની અસરના કારણે તમે જોઈ શકો છો મિત્રો કે ખાસ કરીને પશ્ચિમ બંગાળ, આ સાથે ઝારખંડ, ઉત્તર પ્રદેશ એ લાગુના વિસ્તારોની અંદર આજે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આઈએમડી તરફથી આપવામાં આવેલું છે। તો બીજી તરફ અત્યારે અરબી સમુદ્ર પણ સક્રિય થઈ રહ્યો છે ને જેના કારણે દક્ષિણી ભારતની અંદર તમિલનાડુ અને કેરળ લાગુના વિસ્તારોની અંદર વરસાદનું ઓરેન્જ એલર્ટ આઈએમડી તરફથી રજૂ કરવામાં આવેલું છે। તો મિત્રો આજે 19 તારીખના દિવસે જો કે ગુજરાત રાજ્યની અંદર મિત્રો ભારતીય મોસમ વિભાગ તરફથી ગુજરાતની અંદર વરસાદને લઈને કોઈ ભારે એલર્ટ આપવામાં આવેલું નથી। તો બીજી તરફ મિત્રો મહારાષ્ટ્ર આ સાથે મધ્યપ્રદેશ સહિત કેરળ, કર્ણાટક લાગુના વિસ્તારોથી છત્તીસગઢ, ઓડિશા, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ લાગુના વિસ્તારોની અંદર આજે મિત્રો ભારે વરસાદને લઈને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ચેતવણી આપવામાં આવી છે। તો બીજી તરફ મિત્રો આવતીકાલ 20 ઓગસ્ટનો પણ તમે મેપ ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યોનો એલર્ટને લઈને જોઈ શકો, જેની અંદર મિત્રો આવતીકાલે પણ ગુજરાત રાજ્યની અંદર હવામાન વિભાગ તરફથી કોઈ ભારે વરસાદની વોર્નિંગ ગુજરાતમાં આપવામાં આવેલી નથી, પરંતુ ખાસ જે વેલમાર્ક લો પ્રેશર છે જે અત્યારે દક્ષિણી બાંગ્લાદેશ લાગુના વિસ્તારો ઉપર સક્રિય છે તે
આવનારી કલાકોમાં ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધશે અને જેના કારણે મિત્રો બિહારના વિસ્તારો હોય, ઉત્તરાખંડ, આ સાથે જોઈ શકો છો કે ઉત્તર પ્રદેશ લાગુના વિસ્તારો હોય એ પંથકોની અંદર મિત્રો આવતીકાલે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે. અને મિત્રો વેલ માર્ક લો પ્રેશર આવનારા દિવસોની અંદર ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધીને મિત્રો ઉત્તરીય રાજસ્થાન લાગુના વિસ્તારો ઉપર આવી શકે, જયપુર લાગુના વિસ્તારો ઉપર આવીને ફરી સક્રિય બની મજબૂત બને તેવી સંભાવના છે ને ગુજરાતની નજદીક પણથી પસાર થશે. 21મી ઓગસ્ટનો પણ મિત્રો જે આઈએમડી તરફથી રજૂ કરવામાં આવેલો મેપ તમે જોઈ શકો, જેની અંદર મિત્રો 21 તારીખથી ગુજરાતની દક્ષિણી ગુજરાત, પૂર્વ ગુજરાત અને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર ધીમે ધીમે વરસાદની ગતિવિધિ વધારા જોવા મળી રહ્યા છે. જેમાં તમે જોઈ શકો છો કે ખાસ મિત્રો આ વેલ માર્ક લો પ્રેશર રાજસ્થાનના ભાગો ઉપર એ દિવસોમાં આવી જશે ને જેની અસરના કારણે મિત્રો 21 તારીખથી દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર હવામાન વિભાગ તરફથી મિત્રો એટલે કે આઈએમડી તરફથી યલો એલર્ટની ચેતવણી અત્યારથી જ આપી દેવામાં આવી છે. અને મિત્રો 21 તારીખ, 22 તારીખ અને 23 તારીખના સમયગાળા દરમિયાન મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર મધ્યમથી ભારે વરસાદના રાઉન્ડો શરૂ થઈ જશે. અને જેની સાથે સાથે મિત્રો તમે એ પણ જોઈ શકો છો કે જે ગુજરાત હવામાન વિભાગ તરફથી 21 અને 22 ઓગસ્ટનો ગુજરાતનો એલર્ટનો જે મેપ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં દક્ષિણી ગુજરાતના નવસારી અને વલસાડ 2 જિલ્લાની અંદર ભારે વરસાદ ખાબકવાનું યલો એલર્ટ પણ આપી દેવામાં આવેલું છે. તો મિત્રો આજે થઈ છે 19મી ઓગસ્ટ અને ખાસ તમે મિત્રો આજે જોઈ શકો છો કે ગુજરાત રાજ્યની અંદર આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર મિત્રો વરસાદની આગાહી ગુજરાત હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે. મિત્રો આજે ખાસ કરીને ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતના અમુક વિસ્તારોની અંદર ગાજવીજ સાથેના થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથેના વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગે મિત્રો ગુજરાતના વાતાવરણ અંગે જણાવતા જણાવ્યું છે કે આગામી 4 દિવસ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે. જો કે આ 4 દિવસની અંદર મિત્રો કોઈ ભારે વરસાદની શક્યતા નથી, પરંતુ 21મી ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધવાને લઈને 22 ઓગસ્ટના દિવસે નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કરેલું છે ને જેમાં તમે જોઈ શકો કે મિત્રો 19 તારીખના મેપની અંદર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણી ગુજરાત સહિત સૌરાષ્ટ્ર સહિત કચ્છના ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવેલી છે. આ સાથે જ તમે જોઈ શકો છો મિત્રો કે આવતીકાલ 20 ઓગસ્ટ થાય, આવતીકાલે પણ રાજ્યની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથેના મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે. બીજી તરફ મિત્રો 21મી તારીખથી ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિમાં વધારો થાય ને જેમાં પણ તમે જોઈ શકો છો કે ગુજરાતના દક્ષિણી ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર જે એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં તમે જોઈ શકો છો કે ઘણા વિસ્તારોની અંદર ગાજવીજ સાથેના વરસાદો જોવા મળી શકે. રાજ્યની અંદર વરસાદનો જે રાઉન્ડ શરૂ થવાનો છે જેને લઈને જાણીએ તો મિત્રો ખાસ કરીને અરબી સમુદ્રની અંદર આવતીકાલે એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ મોટું રચાશે અને જે ખાસ મિત્રો 22 અને 21 તારીખના આજુબાજુના દિવસોમાં લો પ્રેશરથી પણ વધારે મજબૂત થઈ અને ડિપ્રેશન સુધી આ સિસ્ટમ મજબૂત બને તેવી સંભાવના જોવા મળી રહી છે. તમે અહીં જોઈ શકો છો મિત્રો કે ખાસ કરીને આ સિસ્ટમ અરબી સમુદ્રમાંથી કર્ણાટકના દરિયામાંથી ધીમે ધીમે ઉત્તરી દિશા તરફ આગળ વધતી ડિપ્રેશનના લેવલ સુધી મિત્રો મજબૂત થઈ શકે છે ને જે સિસ્ટમ ગોવા લાગુના વિસ્તારો હોય, મહારાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારો સુધી આવે અને ત્યારબાદ આ સિસ્ટમ મિત્રો નબળી પડી લો પ્રેશરની અંદર પરિવર્તિત થઈ શકે છે ને ખાસ કરીને આ સિસ્ટમ તમે જોઈ શકો તો મિત્રો 23 અને 24 તારીખ આજુબાજુ આ સિસ્ટમ નબળી પડવાની શરૂઆત થઈ જાય ને મહારાષ્ટ્રના દરિયાકાંઠા સુધી આવી ત્યારબાદ એ વેરવિખેર થઈને મિત્રો મહારાષ્ટ્રની અંદર આ સિસ્ટમના કારણે 23 અને 24 ઓગસ્ટના દિવસે મુંબઈ સહિતના વિસ્તારોની અંદર આપી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ. જો કે અત્યારે મિત્રો આપને જણાવી દઈએ તો અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતને ઉપર એમના કારણે કોઈ ડાયરેક્ટ અસર જોવા મળે તેવી સંભાવના જોવા નથી મળતી, પરંતુ અત્યારે આ સિસ્ટમના કારણે અરબી સમુદ્રનો ચોમાસાનો કરંટ ભારે સક્રિય બની શકે છે ને જેના કારણે
ગુજરાત રાજ્યની અંદર મિત્રો 22 તારીખથી જ અરબી સમુદ્રના કાંઠાના વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટા આવી શકે છે। તો બીજી તરફ મિત્રો ખાસ કરીને અત્યારે તમે જોઈ શકો છો કે જે બાંગ્લાદેશ લાગુના વિસ્તારો ઉપર અત્યારે વેલ માર્ક લો પ્રેશર જોવા મળી રહ્યું છે। આ વેલ માર્ક લો પ્રેશર આવનારા દિવસોની અંદર ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધે ને જેના કારણે મિત્રો બિહાર લાગુના ઉત્તર પ્રદેશના વિસ્તારોથી લઈ આ સિસ્ટમ મિત્રો કોટા આજુબાજુના જયપુર આગ્રા લાગુના વિસ્તારો ઉપર આવી શકે છે ને જે રાજસ્થાનના ભાગો ઉપર આ સિસ્ટમ મિત્રો અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના ફોર્મની અંદર 21 તારીખ અને 22 તારીખ આજુબાજુ જોવા મળી શકે। ત્યારબાદ આપને જણાવી દઈએ તો આ સિસ્ટમ અહીં આવ્યા બાદ ફરી મજબૂત બને તેવી સંભાવના છે ને જે સિસ્ટમ ત્યારબાદ પોતાનો ટ્રેક બદલી અને મિત્રો ખાસ કરીને ઉત્તરી ગુજરાત અને કચ્છના ભાગો પરથી પસાર થઈ શકે અને જેના કારણે મિત્રો ગુજરાત રાજ્યની અંદર જો કે મિત્રો 21 તારીખ 22 તારીખના દિવસો દરમિયાન દક્ષિણી ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર વાતાવરણમાં પલટાની સાથે અમુક વિસ્તારોમાં હળવો મધ્યમ તો ભારે વરસાદ જોવા મળે, પરંતુ ખાસ કરીને મિત્રો 23મી ઓગસ્ટ બાદ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિમાં વધારો જોવા મળી શકે ને જેમાં આ સિસ્ટમની અસર તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ 24 અને 25 તારીખ આજુબાજુ મિત્રો ઉત્તરી ગુજરાત લાગુના રાજસ્થાનના દક્ષિણી રાજસ્થાનના ભાગો પરથી પસાર થાય અને જેના કારણે ઉત્તરી ગુજરાત, કચ્છના અખાત લાગુના વિસ્તારો અને કચ્છના પંથકોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ મિત્રો 25-26 તારીખના દિવસોમાં જોવા મળે। તો બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થયાના દિવસોની દરમિયાન બંગાળની ખાડીની અંદર ઉપરા ઉપર એક બીજી વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે। અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમ તો મિત્રો વેરવિખેર થઈ જાય, પરંતુ બંગાળની ખાડીમાંની આ બંને વરસાદી સિસ્ટમો એકબીજાની અંદર એક મોટું સર્ક્યુલેશન બનાવીને અંબાલાલ પટેલની આગાહી જાણીએ તો મિત્રો અંબાલાલ પટેલે આવનારા દિવસોમાં ભારે વરસાદની આગાહી આપી છે ને તેમના વરસાદનો રાઉન્ડ અત્યારે પણ શરૂ છે ને જેમાં તેમણે 17 તારીખથી લઈ 22મી ઓગસ્ટ દરમિયાન હળવા મધ્યમ વરસાદની આગાહી ગુજરાતના વિસ્તારોમાં કરવામાં આવી, જેમાં મિત્રો અંબાલાલ પટેલની આગાહી અનુસાર મધ્ય ગુજરાતના ભાગોની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી મિત્રો 24 ઓગસ્ટ સુધી આપવામાં આવેલી છે। એમણે જણાવ્યું છે કે 22મી તારીખથી લઈ અને મિત્રો 30 તારીખની વચ્ચે બંગાળના ઉપસાગરમાંથી 2 વરસાદી સિસ્ટમો આવશે અને જેના કારણે ગુજરાતના ભાગોની અંદર જન્માષ્ટમીના તહેવારોમાં જળબંબાકાર જેવા વરસાદો જોવા મળી શકે છે ને જેમાં તમે જોઈ શકો છો કે પહેલી વરસાદી સિસ્ટમ કે જે ખાસ કરીને અરબી સમુદ્ર સિસ્ટમ બંને સિસ્ટમોના કારણે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર તબાહી મચાવી શકે તેવા વરસાદની આગાહી આપવામાં આવી છે ને એટલું જ નહીં, એમણે આગાહી કરતાં જણાવ્યું કે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાની અંદર પણ વરસાદ યથાવત રહી શકે છે ને જેમાં ઓગસ્ટ મહિનાના અંતના દિવસોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડે અને 7 સપ્ટેમ્બર સુધીની અંદર કેટલાક ભાગોમાં સારા વરસાદો ગુજરાત રિજનના વિસ્તારોમાં જોવા મળી શકે ને બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર પણ અતિ ભારે વરસાદ મિત્રો અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવેલી આગાહી છે ને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ। આમ મિત્રો ઓગસ્ટ મહિનાથી શરૂ થનારો વરસાદ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિના સુધી લાંબો ચાલે તેવી અંબાલાલ પટેલ તરફથી આગાહીઓ કરવામાં આવેલી છે। તો બીજી તરફ મિત્રો ખાસ કરીને પરેશ ગોસ્વામી તરફથી પણ વરસાદની આગાહી આપવામાં આવે, તેમણે જણાવ્યું છે કે આ ઓગસ્ટ મહિનાના અંતિમ સપ્તાહની અંદર ગુજરાતના અમુક વિસ્તારોની અંદર છેલ્લા દાયકાઓની અંદર જે અંતિમ ઓગસ્ટ સપ્તાહની અંદર વરસાદો ન જોવા મળ્યા હોય એ આ અંતિમ સપ્તાહોમાં જોવા મળી શકે આ ઓગસ્ટ મહિનામાં, જેમાં ખાસ કરીને મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર 8થી 10 ઇંચ સુધીના વરસાદોને અમુક ભાગોની અંદર તો તેથી પણ વધારેના વરસાદો ખાબકે તેવી આગાહી એમણે જણાવી। તો બીજી તરફ મધ્ય ગુજરાત અને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર પણ 8થી 10 ઇંચથી પણ વધારેના વરસાદોને લઈ અને સૌરાષ્ટ્રની અંદર મિત્રો 5 થી લઈને 8 ઇંચ સુધીના વરસાદના અનુમાનો એમણે જાહેર કર્યા છે, જેમાં એમણે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાંથી મિત્રો વેલ માર્ક લો પ્રેશર ગુજરાત ઉપર આવશે અને આ વરસાદી સિસ્ટમ ગુજરાતના લગભગ તમામ ભાગોની અંદર 80% ભાગોની અંદર સાર્વત્રિક વરસાદો આપશે। આ સાથે જ એમણે જણાવ્યું છે કે ખાસ ગુજરાતના એવા પંથકો કે જ્યાં વરસાદની ખાસી જરૂર છે જેવા કે મોરબી,
બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટના અમુક જસદણ, વિછિયા આજુબાજુના વિસ્તારો અને ભાવનગરના પંથકોની અંદર આ સિસ્ટમના વરસાદ સારા એવા જોવા મળી જશે ને ખાસ જે કુવા અને બોરવેલની અંદર પાણી નથી ભરાયા તો આ સિસ્ટમ અંતિમ ઓગસ્ટ સપ્તાહની અંદર તમામ વિસ્તારોની અંદર મિત્રો પૂરતા પાણી વરસાદના જોવા મળે તેવી પણ તેમણે આગાહી અત્યારથી જ કરી દીધી છે। અને મિત્રો હવે પછી આપણે જાણી લઈએ તો આજે મઘા નક્ષત્ર શરૂ થયાનો ત્રીજો દિવસ થઈ ચૂક્યો છે। મિત્રો આ નક્ષત્ર શિયાળના વાહનની સાથે શરૂ થઈ ચૂક્યું છે, પરંતુ ખાસ આપને જણાવી દઈએ તો આગામી મઘા નક્ષત્રના 4 થી 5 દિવસ સુધી રાજ્યની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે ને જેને લઈ મિત્રો આજે જાણી લો કે રાજ્યના અમુક ભાગોની અંદર વરસાદની જોવા મળી રહી છે આગાહી। આજે મિત્રો રક્ષાબંધનનો પર્વ છે ને ખાસ જો કે આપણે વિક્રમ સંવંત 2080ના વર્ષની અંદર મઘા નક્ષત્રની અંદર મિત્રો વરસાદનું વિશ્લેષણ કરવા જઈએ તો આ વર્ષે શિયાળનું વાહન હોવાને લઈ મધ્યમ પ્રકારના યોગના જોવા મળી રહ્યા છે। મિત્રો વરસાદને લઈને યોગો સાંજ સુધીની અંદર ગુજરાતના કયા ભાગોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળશે તો મિત્રો આજે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી જોવા મળી રહી છે, જેમાં તમે જોઈ શકો છો કે અત્યારે ખાસ કરીને મુંબઈ લાગુના વિસ્તારો ઉપર અરબી સમુદ્રના કરંટ અને સિસ્ટમોની અસરના ભાગરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે। તો જેના કારણે મિત્રો આજે દક્ષિણી ગુજરાતના વલસાડ, ડાંગ લાગુના વિસ્તારો હોય, તાપી લાગુના, મહારાષ્ટ્રના બોર્ડરના જે ગુજરાત વિસ્તારો છે આ સાથે જ મિત્રો એ લાગુના તાપી, વ્યારા આસુબાજુના વિસ્તારો તો સુરત, નર્મદા, ભરૂચ લાગુના પંથકોની અંદર મિત્રો આજે અમુક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ સુધીના વરસાદો છૂટાછવાયા પંથકોમાં, તો મધ્ય ગુજરાતની અંદર પણ મિત્રો અમુક ભાગોમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે। તો બીજી તરફ મિત્રો ખાસ કરીને આજે તમે જોઈ શકો છો કે મધ્ય ગુજરાતના ભરૂચ લાગુના, વડોદરા આજુબાજુના પંથકોથી લઈ નર્મદાથી લઈ એ લાગુના ભાવનગરના પણ અમુક પંથકોની અંદર મિત્રો બપોરથી લઈ સાંજના સમયગાળા દરમિયાન હળવી વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી પણ સંભાવના જોવા મળી રહી છે। બાકી સૌરાષ્ટ્રના અમુક પંથકોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાથી મિત્રો વધારે કોઈ વરસાદની શક્યતા આજે રહેતી નથી, જેમાં તમે જોઈ શકો છો કે ખાસ વધારે પડતી રાજ્યની અંદર આગાહી જોવા મળી રહી છે। તો જેમાં પણ જૂનાગઢના અમુક વિસ્તારો હોય, પોરબંદર, જામનગર, આ સાથે ભાવનગર સહિત બાકી તમામ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર મિત્રો આજે તડકાનો માહોલ જોવા મળશે ને કચ્છના પણ કાંઠાના વિસ્તારોમાં ઝાપટાનું પ્રમાણ જોવા મળે। મધ્ય ગુજરાત, સુરેન્દ્રનગર લાગુના વિસ્તારોમાં પણ હળવા ઝાપટા સ્વરૂપે હળવો વરસાદ અમુક વિસ્તારોમાં જોવા મળી